Union Home Minister Amit Shah inaugurated the Bapulal Roopchand Shah Mahavir Cancer Hospital in Surat and addressed the gathering, highlighting the significance of the new facility in providing advanced cancer care to the people of the region. खूब सुंदर व्यवस्थाओं मળી જશે। આમ તો મારે બહુ વધારે સમય નથી લેવો, પરંતુ મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ સોસાયટી 40 વર્ષથી 1978 થી મહાવીર જનરલ હોસ્પિટલ, બીડી મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, આરબી શાહ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને લક્ષ્મીપતિ મહાવીર નર્સિંગ સ્કૂલ અને હવે બીઆર શાહ મહાવીર સેન્ટર કેન્સર હોસ્પિટલ એક પ્રકારથી આખી શૃંખલા સ્વાસ્થ્ય માટેની ઊભી કરી છે। હોસ્પિટલ જઈને મને થોડો ડર લાગ્યો। હું પણ વાણિયો છું એટલે મેં રૂપાબેન જોડે પાકું કર્યું। મેં કહ્યું બેન ગરીબોના ઈલાજનું શું? તો રૂપાબેને જવાબ આપવામાં જરાય મોડું ના કર્યું કે સાહેબ એમાં અમારે કંઈ નથી કરવાનું, મા કાર્ડ અને આયુષ્યમાન ભારત કાર્ડ અમે સ્વીકારી લઈશું એટલે બધા ગરીબોની દવા। ખરેખર મિત્રો, હું નરેન્દ્રભાઈની સાથે ઘણા વર્ષોથી કામ કરું છું, રાજ્યમાં કર્યું, કેન્દ્રમાં કર્યું અને મારી પાર્ટીના સર્વોચ્ચ નેતા છે એટલા માટે નહીં, પણ નરેન્દ્ર મોદીજીએ પોતાના એક જ જીવનકાળમાં અનેક યુગ પરિવર્તનકારી કામો કર્યા છે। પરંતુ એમાં મને કોઈ કહે કે નરેન્દ્ર મોદીએ સૌથી સારું કામ કયું કર્યું તો મોદી સાહેબે આયુષ્યમાન ભારત યોજના લાવવાનું કામ જે કર્યું એ સૌથી સારું। કરોડો લોકોને, કરોડો ગરીબોને ઈલાજ કર્યા વગર એ દર્દી પોતે ને પરિવાર પણ હોસ્પિટલમાંથી ઘેર લઈ જાય, પોતાના ગામમાં જ, પોતાના શહેરમાં જ खूब सुंदर व्यवस्थाओं मળી જશે। આમ તો મારે બહુ વધારે સમય નથી લેવો, પરંતુ મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ સોસાયટી 40 વર્ષથી 19